બોડેલી નગરપાલિકા દ્વારા લગભગ ₹60 લાખના ખર્ચે તના સ્ટ્રીટ લાઇટના કામનું ખાતમુહૂર્ત સંખેડા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના હસ્તે કરવામાં આવ્યું। નમસ્કાર, જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। હું છું સંજયસિંહ રાણા। છોટાઉદેપુર જિલ્લાની નવરચિત બોડેલી નગરપાલિકામાં નગરપાલિકા વિસ્તારમાં સૌપ્રથમ વિકાસના કામની શરૂઆત થઈ છે। ત્યારે બોડેલીના મુખ્ય માર્ગથી સેવા સદન સર્કિટ હાઉસ સુધી 350 મીટર, બાપુનગર પાણીની ટાંકીથી નગરપાલિકા સુધીનો રસ્તો 600 મીટર અને બોડેલી પોલીસ સ્ટેશનથી લઈ અને ગરબી ચોક સુધી 600 મીટરના વિસ્તારમાં રોડની આસપાસ લગભગ ₹60 લાખની કિંમતથી તૈયાર થનારા સ્ટ્રીટ લાઇટના પ્રથમ વિકાસના કામ માટેનું ખાતમુહૂર્ત સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે બોડેલી સેવા સદનની પાસે કરવામાં આવ્યું હતું। ત્યારે બોડેલી નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી પદ્મ્યાબેન વિજયભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ જિગ્નેશભાઈ ચોકસી, દંડક પાર્થ સોની, શાસક પક્ષના નેતા મહેશભાઈ બારિયા સહિત નગરપાલિકાના સદસ્યો યશપાલસિંહ ઠાકોર, જિગ્નેશ અગ્રવાલ સહિતના નગરપાલિકાના સદસ્યો, નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિક બરિયોડ, મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ સાથે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આજે બોડેલી નગરપાલિકા બન્યા પછી પહેલા વિકાસનું કામ અમે હાથ પર લીધું છે અને એ કામો જે છે બોડેલી સેવા સદનથી સર્કિટ હાઉસ, બાપુનગર પાણીની ટાંકીથી બોડેલી નગરપાલિકા સુધી, પોલીસ સ્ટેશનથી ગરબી ચોક સુધી આ કામો મુખ્યમંત્રી સ્વર્ણ જયંતિ યોજના હેઠળ સ્ટ્રીટ લાઇટના કામો જે છે અને આજે આ કામોનું અમે ખાતમુહૂર્ત કરીએ છીએ અને આ કાર્યક્રમમાં અમારી સાથે અમારા ઉપપ્રમુખ બોડેલીના બધા જ નગરસેવકો ઉપસ્થિત રહ્યા છે અને સાથે મળીને કામ કરીએ છીએ। વિકાસના કામો જલ્દીથી થાય। હજુ પણ 3 કરોડના કામો 10 દિવસમાં આવવાના છે, એના પણ અમે બધા ખાતમુહૂર્ત કરવાના છે। પેવર બ્લોક, સીસી રોડના કામો એ મંજૂર લગભગ થઈ ગયા છે અને એના ટેન્ડરો પણ થઈ ગયા છે, એટલે એ કામોનું પણ અમે જે સૂચના મુજબ એ પ્રમાણે બધા અમે કામ કરવાના છે અને આજે ખૂબ સારા વાતાવરણમાં બધા જ નગરસેવકો ઉપસ્થિત રહ્યા છે, એટલે હું સૌનો આભાર માનું છું। ભારત માતા કી જય। આ કામો છે 59 લાખ અને 67,000 રૂપિયાથી થવાના છે।